નમસ્કાર મિત્રો, કેમ છો? ખૂબ લાંબા સમય પછી તમારી સામે આવ્યો છું. સાગર રબારી ઓફિશિયલમાં સ્વાગત છે. વચ્ચે વિસાવદરની પેટા ચૂંટણી આવી અને સામાન્ય રીતે મેં અનુભવે જોયું છે કે બધાને કામની વાત કરતાં રાજકારણની વાતમાં રસ વધારે હોય છે. મુદ્દા કરતાં હોકલા પડકારા વધારે ગમતા હોય છે. પરંતુ આજે જે વાત લઈને આવ્યો છું એ ઘણી ગંભીર છે. આજના ઇન્ડિયન એક્સપ્રેસમાં ખેડૂતો વિશે ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમનો લેખ છે. એ આપણી આંખો ઉઘાડી દે એવા આંકડા લઈને આવ્યો છે. ખેડૂતોને સરકારે ઘણું આપ્યું છે, ઘણું આપી દીધું એવું કહેવાય છે. છાપાઈ કહે છે, ચેનલો પણ કહે છે. અને તોય ખેડૂતો માથે દેવું રાત દિવસ વધતું જાય છે. દરેક બજેટ પછી ટીવી ચેનલોના બ્રેકિંગ ન્યૂઝ તમે જુઓ કે બીજા દિવસના છાપાની હેડલાઇનો જુઓ, બજેટ ખેડૂત અને ગામડાલક્ષી જ કહીને વખાણાય છે. સામાન્ય લોકોને તો સાંભળીને કે વાંચીને એવું લાગે કે સરકારે આ વર્ષે તો ખેડૂતોના નળિયા સોનાના કરી જ દીધા. પણ હકીકત જુદી હોય છે. જે કહેવાય છે, જે બોલાય છે એવું કશું હોતું નથી. હવેના સમયમાં મીડિયા માટે બજેટના વખાણ કરવા લગભગ ફરજિયાત છે એવું કહેવાય છે. જો યુવાનો, શહેરીજનો, ઉદ્યોગો બાબતે મીડિયા ખોટું બોલે તો કોઈકને કોઈક એમને ટકોર કરે, સરકારની પોલ ખુલી જાય. પણ ખેડૂતોમાં કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? એટલે જે ચલાવે એ ચાલી જાય છે. સરકાર ચલાવે એ જ બધે ચાલે છે. હાલમાં જ ભારત સરકારે આ ચાલુ વર્ષે 3 ફેબ્રુઆરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જે આંકડા આપ્યા એ ગજબ આંકડા છે. ભારતના ખેડૂતોએ જુદી જુદી બેંકો પાસેથી જે ધિરાણ લીધેલું છે એ ધિરાણની ખેડૂતોની સંખ્યા અને ધિરાણની રકમ જોઈએ તો 13.08 કરોડ. ખેડૂતોએ કોમર્શિયલ બેંકો પાસેથી 27,67,346 કરોડ રૂપિયાનું ધિરાણ લીધું છે. 3.34 કરોડ ખેડૂતોએ કોઓપરેટિવ બેંકો પાસેથી 2,65,419 કરોડનું ધિરાણ લીધું છે. 2.31 કરોડ ખેડૂતોએ ક્ષેત્રીય ગ્રામીણ બેંકો પાસેથી 3,19,881 કરોડ રૂપિયાનું ધિરાણ લીધું છે. ખેડૂતોનો આંકડો જો સરવાળો કરીએ તો દેશના 18,73,00,000 ખેડૂતોના માથે નોંધાયેલી બેંકોનું દેવું 33,52,646 કરોડ રૂપિયા થાય છે. ફરીથી સાંભળો આંકડો, 18,73,00,000 ખેડૂતો માથે 33,52,646 કરોડ રૂપિયાનું દેવું ચડ્યું છે. અહીં નોંધાયેલી નાણાં કંપનીઓ, ખાનગી વેપારીઓ, એપીએમસીના કમિશન એજન્ટો, સગા સંબંધીઓ, ઓળખીતાઓ, જેમની પાસેથી સામાન્ય રીતે ખેડૂતો જરૂરે પૈસા લેતા હોય છે, વ્યાજે કે હાથ ઉછીના, એવી રકમનો આમાં ક્યાંય ઉલ્લેખ નથી. બે 2021-22 નાબાર્ડે એક આંકડો બહાર પાડ્યો હતો સર્વે કર્યા પછી. એ મુજબ દેશના 55% ખેડૂતો, 100માંથી 55 ખેડૂતો દેવામાં ડૂબેલા હતા અને ખેડૂત પરિવારોમાંથી સરેરાશ દેવું 91,231 રૂપિયાનું હતું. એટલે દરેક ખેડૂત 1921-22 લગભગ 1 લાખ રૂપિયાના દેવામાં હતો. આજે એ આંકડો ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો છે અને છતાં કહેવાય છે કે સરકારે ખેડૂતોને ખૂબ આપ્યું છે. કેટલું આપ્યું, ક્યારે આપ્યું, કોને મળ્યું, ક્યાં મળ્યું, આ બધું અધ્ધર તાલ રાખીને કહેવાય છે કે ખૂબ આપ્યું છે. બધા કહે છે
તો આપણે કહીએ ખૂબ આપ્યો છે આભાર.